સુરતમાં ભર શિયાળે રોડ બેસી ગયા, ભૂવાઓમાં ખાબક્યા નિર્દોષ લોકો। જુઓ સુરત મનપાની બેદરકારીનો નમૂનો। સામાન્ય રીતે ચોમાસામાં ભૂવા પડતા રોડ બેસી જવાની ઘટના બને છે, પરંતુ સુરત મનપાના પાપે ભર શિયાળે રોડ પર ભૂવો પડ્યો છે। આ વખતે સુરતના કાપોદરામાં રોડ બેસી ગયો। કાપોદરા મેઇન રોડ પર ભૂવો પડ્યો। અચાનક જ ભૂવો પડી જતા અનેક વાહન ચાલકો પરેશાન થયા। ભૂવા ઉપરથી જ પસાર થતા એક ટેમ્પો ફસાઈ ગયો। પાછળનો વ્હીલ ભૂવામાં આવી જતા અડધો નમી ગયો, જેના પગલે રોડ પર ટ્રાફિક જામ થયો। વગર વરસાદે ભૂવો પડતા લોકોમાં રોષ છે। તો પાલમાં તંત્રના પાપે એક બાઇક ચાલક ભૂવામાં ખાબક્યો। પાલ વોકવે ખાતે રોડ પર ભૂવો પડી ગયો હતો, જે બાદ તંત્ર ઊંઘતું રહ્યું। ન કોઈ બેરિકેડ મૂક્યા, ન કોઈ પથ્થર મૂક્યા, જેથી પૂરપાટ આવતો બાઇક ચાલક ધડાકાભેર ભૂવામાં ખાબક્યો। બાઇક સાથે ઊંધે કાંધ યુવાન ખાડામાં ખાબક્યો। આ એક વાહન ચાલક નહીં, 3 થી વધુ વાહનો ભૂવામાં પડ્યા। એક જ જગ્યાએ 7મી વખત ભૂવો પડતા ખળભળાટ મચી ગયો છે। મનપાના રિપેરિંગ કામની પણ પોલ ખુલી ગઈ છે। સત્તાધાર ધામ વિવાદના સુરતમાં પડઘા પડ્યા। ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો વિજય બાપુના સમર્થનમાં। જૂનાગઢના સત્તાધારમાં આવેલા આપાગીગામાં મંદિરના મહંત પર તેના જ મોટા ભાઈ વિજય ચાવડાએ આરોપ લગાવ્યા હતા, જેમાં વિજય બાપુ વહીવટમાં ગોલમાલ કરતા હોવાના આરોપ લાગ્યા હતા। ત્યારે હવે સત્તાધાર ધામ વિવાદના સુરતમાં પડઘા પડ્યા છે। ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો લઈને પહોંચ્યા। આજ રોજ વિજય બાપુના અનુયાયીઓ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે સત્તાધાર મહાન પરંપરાની જગ્યા અને ત્યાં બિરાજમાન જગ્યાના મહંત વિજય બાપુને બદનામ કરવાનું તથા બ્લેકમેલ કરી પૈસાનું તોડ કરવાનું આયોજનપૂર્વકનું ષડયંત્ર ચાલી રહ્યું છે, જે ગુનાહિત પ્રવૃત્તિ ખૂબ જ નિંદનીય અને દુઃખદ છે અને દંડનીય કાર્યવાહીને પાત્ર છે। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં તેમણે સત્તાધાર ધામને બદનામ કરવા માટે કેટલી ટોળકીઓ સક્રિય થઈ હોવાની વાત કરી હતી। તેમના દ્વારા આખું કાવતરું ઊભું કરવામાં આવ્યું હોવાના આરોપ લાગી રહ્યા છે। વિજય બાપુ સામે ચાલી રહેલા ષડયંત્રની રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। પૂર્વ એમએલએ દુધાતે ગ્રામજનોને ધાર અને પિયાવા ગામના રોડની કરી પૂજા। ખખડધજ રોડને લઈને સત્યનારાયણની કથા કરી। અમરેલીના સાવરકુંડલા તાલુકામાં ખખડધજ રસ્તાઓને લઈને અનોખો વિરોધ નોંધાવાયો છે। અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના ધાર અને પિયાવા વચ્ચે 5 કિલોમીટરનો માર્ગ 2022માં મંજૂર થયો હતો। ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા ખાતમુહૂર્ત કર્યા બાદ ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી। ભાજપના વર્તમાન ધારાસભ્યને 2 વર્ષ પૂર્ણ થયા છતાં રોડ હજી સુધી નથી બન્યો, જેની નારાજગી સાથે આજે પ્રતાપ દુધાત અને સ્થાનિક લોકો સાથે હનુમાન મંદિરના પટાંગણમાં સત્યનારાયણની કથા યોજી હતી અને નવતર વિરોધ સરકાર સામે દર્શાવાયો હતો। પ્રતાપ દુધાત અને ગામ લોકો દ્વારા રોડ બનાવવા માટે રામધૂન બોલાવાઈ હતી। પૂજા અર્ચના કરીને સત્તાધીશોને જગાડવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા। ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી। જ્યારે આ 15 વર્ષથી રોડ અત્યંત બિસ્માર હોવાના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। નાના મોટા અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે અને જેના કારણે લોકો વધુ પરેશાની ભોગવી રહ્યા છે। ત્યારે નવો રોડ બનાવવાની માંગ ઉઠવા પામી છે। મોરબીના બેલા ગામના લોકો અસામાજિક તત્વોથી ત્રાસી ગયા। કલેક્ટર અને પોલીસને આવેદનપત્ર આપ્યું। મોરબીના બેલામાં અસામાજિક તત્વોના ત્રાસથી ગામના લોકોએ કલેક્ટર અને પોલીસને આવેદનપત્ર આપ્યા। બેલા ગામની આજુબાજુના અસામાજિક તત્વોનો ત્રાસ હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી। ગામમાં આડેધડ દબાણો કરીને નોનવેજ અને દેશી દારૂના અડ્ડાઓ ખડકી દેવાયાની પોલીસને ફરિયાદ કરાઈ। સ્થાનિકોએ કહ્યું, અસામાજિક તત્વો ગ્રામજનોને લૂંટીને ધાકધમકી આપે છે અને ગામમાં ગેરકાયદેસર દબાણો પણ ખડકી દીધા છે। સ્થાનિકોએ પોલીસને કાર્યવાહી કરવા 7 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું છે। જો પોલીસ એક્શન નહીં લે તો ગ્રામજનો જાતે કાર્યવાહી કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી। ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે જુદી જુદી ટીમો બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। નવી જંત્રી અનુસાર જમીન સંપાદન કરવા ગાંધીનગરમાં ખેડૂતોની રજૂઆત। એક તરફ નવી જંત્રીનો બિલ્ડરો વિરોધ કરી રહ્યા છે। નવી જંત્રીની રામાયણ ચાલી રહી છે અને ત્યારે નવી જંત્રીના સમર્થનમાં આવ્યા છે હવે ખેડૂતો। નવી જંત્રી અનુસાર જમીન સંપાદન કરવા ગાંધીનગર જિલ્લાના ખેડૂતો માંગ કરી રહ્યા છે। ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ થરાદ એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન કરવામાં આવી રહી છે। ત્યારે નવી જંત્રીનો અમલ કર્યા બાદ જમીન સંપાદન કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। સાથે જ જૂની જંત્રી મુજબનું જાહેરનામું અને નોંધ રદ કરવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે। ખેડૂતોએ નવી સૂચિત જંત્રીને આવકારી છે અને સાથે જ બિલ્ડરના વિરોધને ગેરવ્યાજબી ગણાવ્યો છે। જો કે નવી જંત્રી અનુસાર જમીન સંપાદન નહીં કરાય તો આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। ઊંઝા એપીએમસીમાં વર્ચસ્વ માટે મતદાન પૂર્ણ। આવતીકાલે સસ્પેન્સ પરથી ઉચકાશે પડદો।
એશિયાના સૌથી મોટા યાર્ડ પૈકીના ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજાઈ. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપના બે જૂથ વચ્ચે રસપ્રદ જંગ જામ્યો. ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈ ધારાસભ્યની ચૂંટણી જેવી ભારે રસાકસી જોવા મળી. કુલ 14 બેઠક માટે 36 ઉમેદવાર વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં મતદાન કરવા મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ પહોંચ્યા હતા. વહેલી સવારથી મતદાન કેન્દ્ર પર મતદારોની કતારો લાગી. એપીએમસી સંકુલ ખાતે કુલ 3 બૂથમાં 15 અધિકારી અને 5 રિઝર્વ એમ કુલ 20 અધિકારીની આગેવાની કુલ 14 બેઠક, જે પૈકી ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠક માટે સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. વેપારી વિભાગમાં 805 પૈકી 780 મતદારોએ મતદાન કર્યું. ખેડૂત વિભાગમાં 261 પૈકી 257 મતદારોએ મતદાન કર્યું, જેને લઈ વહીવટીતંત્ર દ્વારા પૂરી તૈયારીઓ કરવામાં આવી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ. ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈ એપીએમસી સંકુલ ખાતે લોકોના ટોળે ટોળા જોવા મળ્યા. નોંધનીય છે કે પૂર્વ ચેરમેન દિનેશ પટેલ ખરીદ વેચાણ સંઘની મંડળીમાંથી બિનહરીફ થયા છે. હવે આવતીકાલે કોઈ ઊંઝા યાર્ડ પર વર્ચસ્વ જમાવશે તેના સસ્પેન્સ પરથી પડદો ઉચકાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ બનાસકાંઠામાં બીજેપી એક્શન મોડમાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગમે ત્યારે ઢોલ વાગવાના છે, જેને લઈ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરેક જિલ્લામાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે બનાસકાંઠામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ બીજેપી એક્શન મોડમાં છે. બનાસકાંઠામાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે બેઠક યોજાઈ. પ્રભારી મંત્રી બળવંતસિંહની હાજરીમાં બેઠક મળી હતી, જેમાં આગામી ચૂંટણી સંગઠન માળખાને લઈને ચર્ચા કરવામાં આવી. બેઠકમાં મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો હાજર રહ્યા હતા. હાપા અને જામખંભાળિયા યાર્ડ વિવિધ જણસીઓની આવકથી છલકાયું. ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક. રોડની બંને બાજુ વાહનોની કતાર. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી વાહનોના થપ્પા અને યાર્ડમાં ડુંગળીના ઢગલા. ઐતિહાસિક આવકના દ્રશ્યો છે જામનગરના હાપા યાર્ડના. જામનગર જિલ્લામાં પ્રથમ જીરું, પછી કપાસ અને તાજેતરમાં મગફળી બાદ હવે ડુંગળીને લઈને નવો કીર્તિમાન સર્જાયો છે. જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયું છે. મોટી સંખ્યામાં ખેડૂતો ડુંગળી લઈને હાપા યાર્ડ ખાતે આવી પહોંચતા યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીની ચિક્કાર આવક થઈ હતી. હાપા યાર્ડ રવિવારની રજા બાદ ખુલતા જ કડકડતી ઠંડીમાં 225 વાહન સાથે ખેડૂતો પહોંચ્યા હતા. મોડી રાતથી જ વાહનોની લાઈનો લાગી ગઈ હતી. એક જ દિવસમાં 15,000 ગુણીથી વધુની ડુંગળીની આવક થઈ હતી. બમ્પર આવકને પગલે યાર્ડમાં ડુંગળી રાખવાની જગ્યા ખૂટી ગઈ હતી, જેથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરાઈ છે. યાર્ડના ઇતિહાસમાં પહેલીવાર યાર્ડની બહાર વાહનોની આટલી લાંબી કતારો લાગી હતી. ખેડૂતો વહેલી સવાર અને કાલ સાંજથી જ યાર્ડની બહાર ઠંડીમાં ઊભા રહ્યા હતા. આ તરફ દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ. યાર્ડમાં મગફળીની આવક 3 દિવસ બંધ રખાયા બાદ ફરી શરૂ કરાતા મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મહામૂલી મગફળી લઈને પહોંચ્યા હતા, જેના પગલે મગફળીના 10,000 કટ્ટાથી વધુ આવક નોંધાઈ. યાર્ડ બહાર વહેલી સવારથી ખેડૂતોના વાહનોના થપ્પા લાગી ગયા. હરાજીમાં મગફળીના 20 કિલોના 800 થી 1,000 રૂપિયા બોલાયા. વલસાડના હાલર રોડ પર કચરાના ઢગલામાં આધાર કાર્ડ રઝળતા જોવા મળ્યા. એક તરફ સરકાર દ્વારા બેંક સહિતની તમામ જગ્યાઓ પર આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. બીજી તરફ અતિ મહત્વના ગણાતા આ દસ્તાવેજની જાણે કોઈ કિંમત જ ન હોય તેમ વલસાડમાં ઢગલામાં આધાર કાર્ડ રઝળતા જોવા મળ્યા. અવારનવાર ડુપ્લિકેટ આધાર કાર્ડ મળવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે રાજ્યના વલસાડમાંથી આધાર કાર્ડ કચરામાંથી મળી આવ્યા. વલસાડના હાલાર રોડ પર કચરાના ઢગલામાં આધાર કાર્ડ રઝળતા જોવા મળ્યા. જો કે આ આધાર કાર્ડ કચરાના ઢગલામાં કોણ નાખી ગયું અને ક્યાંથી આવ્યા એ પણ કોઈને ખબર નથી. બીજી તરફ આ આધાર કાર્ડનો વપરાશ ગુના માટે પણ થઈ શકે છે. ત્યારે આ ઘટનાને લઈ વિવિધ સવાલો ઉઠી રહ્યા હતા, જેમાં ગંભીર બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાઈ. આ સ્થળ પર 15 થી વધારે આધાર કાર્ડ મળી આવ્યા, જેને લઈ વિવિધ ચર્ચાઓ જાગી. ઉપરાંત વિસ્તારના લોકો દ્વારા તંત્ર સમક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા કોઈ કાર્ય